વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાર્ષિક હિસાબમાં આજે 18મો દાખલો ગણાવું છું. 19મો દાખલો છે, સોરી, ધ્યાન આપવું. જય અને પ્રફુલ્લા સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/2017ના રોજના કાચા સરવૈયા અને વધારાની વિગતો આપેલી છે. મિત્રો, સૌથી પહેલાં તમે ચોપડી ખોલો અને દાખલો જુઓ. પાના નંબર 88 ઉપર છે, જેની અંદર આપણે કેટલાક છુપા હવાલા છે અને કેટલાક હવાલા નીચે આપેલા છે. તો પહેલાં આપણે હવાલા ટીક કરી લઈએ. તો જો ખરીદી અને વેચાણ એટલે કે 2 લાખ રૂપિયા અને 3,80,000 એને ટીક કરી રાખો. માલ પરત એને ટીક કરી રાખો. ભાડું ફેબ્રુઆરી 2017 સુધીનું છે, બાજુમાં ભાડાની બાજુમાં વિગત લખેલી છે કાઉન્સમાં, એટલે એને ટીક કરી રાખો. અને ફર્નિચર છે અને ફર્નિચરનું વેચાણ એની ઉપર ઘસારા અંગેનો હવાલો છે, એને ટીક કરી રાખો. દેવાદારો છે 48,000, એને ટીક કરી નાખો. પગાર અંગેનો એક હવાલો છે, પગારને ટીક કરી રાખો. વીમા પ્રીમિયમ લખેલું છે અને કાઉન્સમાં લખેલું છે તારીખ 30/6/2017ના રોજ પૂરા થતા વર્ષના ₹3600 સહિતના ચૂકવેલા છે, એને ટીક કરી નાખો. અને ગાલખાદ એને ટીક કરો. પછી પ્રફુલ્લાની લોન એને ટીક કરી રાખો. અને ઓફિસના યંત્રો જેમાં 31/12/2016ના રોજ વધારો આપ્યો છે 12,000નો, એટલે કુલ 52,000 છે, એમાંથી 31/12/2016ના રોજ એટલે કે આ જે 40,000 છે, બરાબર, શરૂઆતના એની ઉપર આખા વર્ષનો ઘસારો ગણીશું, જ્યારે 12,000 ઉપર આપણે 1, 2 ને 3 માસનો ઘસારો ગણીશું. બરાબર. તો મિત્રો, આપણે હવાલા ટીક કર્યા છે, બરાબર છે. હવે જો હવાલા વાંચી લઈએ. આખરનો સ્ટોકની કિંમત 60,000 છે, જેની 10% માલની બજાર કિંમત, બરાબર. મૂડી ઉપર 10% વ્યાજ છે. ચાલુ ખાતાની બાકી ઉપર 9% લેખે વ્યાજ છે. ઉપાડ ઉપર 12% વ્યાજ ગણવાનું છે. જઈને માસિક પગાર આપણે 700 લેખે 4 માસનો પગાર ઉપાડી લીધો છે, એની આપણે વાત કરીશું, એટલે પગારને પણ આપણે ટીક કર્યું છે. હવે યંત્ર ઉપર 9% ઘસારો અને ફર્નિચર એને પણ આપણે ટીક કરેલું છે, બરાબર. પ્રફુલ્લાએ તારીખ 1/12/2016ના રોજ અંગત વપરાશ માટે ₹2,000નો માલ લઈ ગયો, જેની વેચાણ નોંધમાં 2400થી નોંધ થઈ છે, જે આપણે વેચાણમાંથી બાદ કરીશું અને દેવાદારમાંથી 2400 બાદ કરીશું. 2400 એક દેવાદાર નાદાર જાહેર થતા તેમની પાસેથી ₹40 લેખે ડિવિડન્ડ, બરાબર. તો મિત્રો, આ હવાલા છે. હવે આપણે દરેક વખતે જે દાખલો ગણીએ છીએ એ પ્રમાણે આપણે પહેલાં જમા સાઈડની બાકીઓ મૂકીશું, બરાબર છે. તો તમે જુઓ, સૌથી પહેલાં મૂડી ખાતાની બાકી આપી છે, સ્થિર મૂડી આપી છે. જયની છે 1 લાખ અને પ્રફુલ્લાની છે 1,40,000. તો આપણે પહેલાં મૂડી જોઈએ છે, તો અહીંયા હું મૂડી લખી નાખું, બરાબર. મૂડી ખાતા. હવે જય છે અને પ્રફુલ્લા છે. જયના 1 લાખ રૂપિયા છે અને પ્રફુલ્લાના 1,20,000 છે, એટલે બહારની સાઈડમાં હું રકમ લખી નાખું અહીંયા 2,20,000 રૂપિયા, બરાબર. આ 2 લાખ રૂપિયા મેં 20,000 રૂપિયા લખી નાખ્યા છે. હવે ચાલુ ખાતાની બાકી આપી છે પ્રફુલ્લાની જમા બાકી, તો આપણે અહીંયા લખીશું શરૂની જમા બાકી પ્રફુલ્લાના 4,000 રૂપિયા. આ મેં પ્રફુલ્લાની જમા બાકી ₹4,000 ચાલુ ખાતામાં લખી નાખી છે, બરાબર. એ પહેલાં આપણે જયનું ચાલુ ખાતાના 12,000 ઉધાર બાકી છે, તો અહીંયા લખીશું શરૂની ઉધાર બાકી. જયમાં 12,000 છે, તો મેં અહીંયા 12,000 રૂપિયા લખી નાખ્યા છે, બરાબર. હવે પહેલાં ઉપાડ પણ આપણે લખી નાખીએ છીએ, બરાબર. તો ઉપાડ આપેલો છે 12,000 અને 16,000. તો અહીંયા આપણે જયના ખાનામાં 12,000 છે જયનો, અને પ્રફુલ્લાના 16,000 છે, જે મેં ઉપાડ અહીંયા લખી નાખ્યો છે, બરાબર. તો તમે જો જમા બાકીમાં મેં મૂડી લખી નાખી, પછી ચાલુ ખાતાની જમા બાકી પ્રફુલ્લાની લખી નાખી. હવે 3,80,000 છે જમા બાકી, એટલે વેચાણ છે, તો આપણે અહીંયા લખીશું વેચાણ 3,80,000. આ મેં વેચાણ લખી નાખ્યું છે, 3,80,000નું વેચાણ છે, બરાબર. હવે 12,000 રૂપિયા છે માલ પરત, એ ખરીદ પરત હોય, તો આપણે અહીંયા લખી નાખીશું ખરીદી, અને અહીંયા લખીશું બાદ ખરીદ પરત. હવે ખરીદ પરતમાં 12,000 રૂપિયા છે,
તો હું અહીંયા 12,000 રૂપિયા લખી નાખું છું. ખરીદ પરતના 12,000 રૂપિયા, બરાબર. એ ખરીદ પરતના મેં લખ્યા 12,000. હવે રોકડ અને બેંક આપી છે, તો બેંક બાકી જમા છે 15,750, જે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો આપણે અહીંયા લખી નાખીશું BOD 15,750. બેંક ઓવરડ્રાફ્ટ મેં 15,750 લખી નાખ્યો છે. હવે હુંડીઓ આપી છે, ઉધાર બાકી હોય લેણી હુંડી કહેવાય, અને 14,000 જમા બાકી છે હુંડીની, એ દેવી હુંડી કહેવાય. તો અહીંયા આપણે લખી નાખું છું નીચે દેવી હુંડી, બરાબર. હવે દેવી હુંડીના 14,000 છે, તો અહીંયા આપણે લખી નાખીએ દેવી હુંડીના રૂપિયા 14,000. દેવી હુંડીના મેં રૂપિયા 14,000 અહીંયા લખી નાખ્યા છે. આગળ છે ફર્નિચરનું વેચાણ 14,600. તો આપણે અહીંયા લખીશું સૌથી પહેલાં અહીંયા ફર્નિચર, પછી અહીંયા લખીએ છે બાદ ફર્નિચરનું વેચાણ 14,600 રૂપિયા. અહીંયા મેં ફર્નિચર વેચાણના લખી દીધા છે 14,600. હવે આવે છે દેવાદારો અને લેણદારો. તો દેવાદારોની ઉધાર બાકી હોય 48,000 અને લેણદારોની 16,800 છે, બરાબર. હવે લેણદારમાં કોઈ હવાલો નથી એટલે આપણે સીધા 12 લખી નાખીશું લેણદારો. લેણદારોની બાકી છે 16,800. તો આપણે અહીંયા 12ની સાઈડમાં લખી નાખીશું લેણદારોની બાકી 16,800 ને લખી દીધી છે, બરાબર. હવે ગાલખાત આપેલી છે, ગાલખાત અને ગાલખાત પરત. હવે ગાલખાત પરતની જમા બાકી હોય તો આપણે અહીંયા નફા નુકસાન ખાતાની જમા સાઈડમાં લખીશું ગાલખાત પરત. ગાલખાત પરતના રૂપિયા 2,000 છે, તે અહીંયા હું લખી નાખું છું ગાલખાત પરતના રૂપિયા 2,000, બરાબર. ગાલખાત પરતના રૂપિયા 2,000 મેં લખી નાખ્યા છે. હવે પ્રફુલ્લાની લોન છે 20,000 જમા બાકી છે, જે મૂડીને દીવા બાજુ લખીશું અહીંયા Pની લોન, બરાબર. Pની લોન 20,000 રૂપિયા છે. આપણે અહીંયા 20,000 રૂપિયા Pની લોનના લખી નાખ્યા છે. હવે 850 રૂપિયા છે વટાવની બાકી, જે મળેલ વટાવ કહેવાય. નફા નુકસાન ખાતાની જમા સાઈડમાં લખીશું, તો અહીંયા લખીશું મળેલ વટાવ 850 રૂપિયા. મળેલ વટાવ 850 રૂપિયા મેં લખી દીધા છે, બરાબર. મળેલ વટાવના 850. જરા જોઈ લો બાકી આપણે કે જમા સાઈડની બધી બાકીઓ આપણે અહીંયા લખી નાખી છે. જો વેચાણ 380, પછી 12,000 રૂપિયા માલ ખરીદ પરતના, 15,750 રૂપિયા BODના, 14,000 રૂપિયા દેવી હુંડીના લખાઈ ગયા છે, 14,600 ફર્નિચરનું વેચાણ લખાઈ ગયું છે, 16,800 લેણદારો લખાઈ ગયા છે. હવે 2,000 રૂપિયા ગાલખાત પરતના મેં લખ્યા છે, 20,000 રૂપિયા પ્રફુલ્લાની લોન એ પણ લખી નાખી છે, અને 850 રૂપિયા આપણે વટાવ મળેલ વટાવના લખ્યા છે, બરાબર. હવે મિત્રો ઉધાર બાકી લઈ લઈએ. તો જો પહેલાં મેં ઉપાડ તો બંનેના 12,000 ને 16,000 અહીંયા આ 12,000 ને 16,000 મેં લખી દીધા છે, બરાબર. હવે જેનું ઉધાર બાકી છે ચાલુ ખાતું 12,000 રૂપિયા એ પણ લખી દીધા છે. હવે માલનો સ્ટોક આપ્યો છે, તો આપણે અહીંયા લખીશું શરૂનો સ્ટોક. વેપાર ખાતાની ઉધાર સાઈડમાં આવશે શરૂનો સ્ટોક. હવે શરૂઆતનો સ્ટોક છે એ 60,000 રૂપિયા છે, જે મેં અહીંયા લખી દીધો છે, બરાબર. શરૂઆતનો સ્ટોક લખાઈ ગયો. ખરીદી 2 લાખ રૂપિયા છે, તો અહીંયા આપણે વેપાર ખાતાની ઉધાર બાજુમાં ખરીદીના રૂપિયા 2 લાખ રૂપિયા મેં અહીંયા લખી દીધા છે, બરાબર. ખરીદીના 2 લાખ લખાઈ ગયા. માલ પરત હવે ઉધાર છે. જો વેચાણની બાકી જમા હોય તો વેચાણ પરતની ઉધાર હોય, તો આપણે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીશું. બાદ વેચાણ પરત. હવે વેચાણ પરતના 7,000 રૂપિયા છે, તો અહીંયા 12 અહીંયા લખી દઉં છું રૂપિયા 7,000, બરાબર. વેચાણ પરતના રૂપિયા 7,000. હવે 380માંથી વેચાણ પરતના 7,000 બાદ કરીશું એટલે 3,73,000 આવશે, જે મેં 12 લઈ લીધા છે. 3,73,000 વેચાણ પરત, બરાબર. તો આ મેં વેચાણ પરતની વાત કરી છે. હવે રોકડ સિલક આપી છે 3,700, તો આપણે અહીંયા લખીશું રોકડ સિલક 3,700 રૂપિયા. રોકડ સિલકના મેં 3,700 રૂપિયા અહીંયા લખી દીધા છે. હવે લેણી ઊંડી 18,000 છે, તો આપણે અહીંયા લખીશું લેણી ઊંડીના રૂપિયા 18,000, બરાબર. લેણી ઊંડીના રૂપિયા 18,000 મેં અહીંયા
છે, લેણી ઊંડી છે એ 18,000ની છે. હવે ભાડું આપ્યું છે જે નફા નુકસાનની ઉધાર સાઈડમાં ને આપણે ટીક કરેલું છે એટલે ભાડું આપણે અંદરની સાઈડમાં લખીશું. ભાડું છે 22,000 રૂપિયા, તો આપણે અંદરની સાઈડમાં લખીશું અહીંયા ભાડાના રૂપિયા 22,000 મેં લખ્યા, બરાબર છે. હવાલો છે એટલે આપણે લખીશું લીટી છોડીને. પછી મકાન આપ્યું છે 1,20,000, એની પર કોઈ હવાલો નથી એટલે અહીંયા આપણે લખીશું મકાન, બરાબર. તો અહીંયા લખી દઉં છું મકાનના 1,20,000 રૂપિયા. મકાનની ઉપર કોઈ ઘસારો નથી, મકાન ઉપર ચાલુ વર્ષનો ઘસારો 12,000 છે, તો આપણે અહીંયા લખી દઈશું મકાનનો ઘસારો રૂપિયા 12,000. મકાનનો ઘસારો મેં 12,000 રૂપિયા અહીંયા લખી દીધા છે, બરાબર. હવે રેલવે નૂર આપ્યું છે 5300 રૂપિયા, એની ઉપર કોઈ હવાલો નથી એટલે સીધું આપણે બહાર લખીશું રેલવે નૂર રૂપિયા 5300. રેલવે નૂરના મેં 5300 રૂપિયા લખી દીધા છે. હવે ફર્નિચર છે 84,600, જે આપણે મિલકત અને લેણા બાજુ લખીશું 84,600 આપણે રાખી હતી, બરાબર. હવે આ બાદ બાકી કરી અને બહારની સાઈડમાં આવશે રૂપિયા 70,000, બાકીનું ફર્નિચર 70,000 રહેશે, બરાબર. હવે ફર્નિચરનું વેચાણ થઈ ગયું, ફર્નિચર લખાઈ ગયું, રેલવેનું લખાઈ ગયું, ફર્નિચરનું વેચાણ, બરાબર. દેવાદારો 48,000ના છે, તો આપણે અહીંયા લખીશું દેવાદારો. તો અહીંયા લખી દઈએ દેવાદારો રૂપિયા 48,000ના દેવાદારો મેં લખ્યા છે, બરાબર. હવે દેવાદારો 48,000 એટલે પગાર આપ્યો છે તમને 20,000 રૂપિયા, તો આપણે અહીંયા લખીશું પગાર, જે હવાલો છે એને અંદરની સાઈડમાં લખીશું પગારના રૂપિયા 20,000. વીમા પ્રીમિયમના 5700 આપેલા છે, તો અહીંયા આપણે લખીશું વીમા પ્રીમિયમના રૂપિયા 5700, બરાબર. એમાં પણ આપણે બાદબાકી કરવાની છે એટલે વીમા પ્રીમિયમ પણ આપણે અંદરના સાઈડમાં લખીશું. ગાલખાદમાં 1,000 રૂપિયા છે, તો અહીંયા લખીશું ગાલખાદ, બરાબર. કાચા સરવૈયાની આપી છે 1,000 રૂપિયા, ગાલખાદના મેં લખી દીધા છે. પછી વેતન અને મજૂરી છે. હવે મજૂરી શબ્દ છે એટલે એ તમારે અહીંયા આપણે નફા વેપાર ખાતાની ઉધાર સાઈડમાં લખીશું વેતન, કારણ કે કાઉન્સમાં મજૂરી લખેલું છે, બરાબર. એટલે 11,000 રૂપિયા છે એ આપણે અહીંયા વેતનના લખી દીધા છે 11,000 રૂપિયા. વેતન લખાઈ ગયું છે. હવે વટાવ છે, આપેલો વટાવ ગણાય, જે વેપાર ખર્ચ લગતો ગણાય, એટલે અહીંયા આપણે લખીશું આપેલ વટાવ 850 રૂપિયા. આપેલ વટાવ રૂપિયા 650 છે, તો આપણે વટાવના અહીંયા 650 કરી દઈશું. વટાવના 650 રૂપિયાને લખી દીધા છે. વેપાર ખર્ચના 1,050 છે, તો અહીંયા લખીશું આપણે વેપાર ખર્ચ 1,050 રૂપિયા વેપાર ખર્ચના લખાઈ ગયા. જાહેરાત ખર્ચ છે, કોઈ હવાલો નથી એટલે નફા નુકસાનની ઉધાર સાઈડમાં જાહેરાત ખર્ચના 8,000 રૂપિયા છે, જે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડમાં લખીશું, બરાબર. અને ઓફિસના યંત્રો આપ્યા છે 52,000, તો આપણે અહીંયા લખીશું યંત્રો 52,000 રૂપિયા, બરાબર. સર હવાલા આપણે બધી બાકીઓ મેં લખી નાખી છે, જરા ચેક કરી લઈએ. તો જો ઉપાડ 12,000 ને 16,000 લખાઈ ગયો છે. પછી શરૂઆતની ઉધાર બાકી જયની 12,000 લખાઈ ગઈ છે. માલનો શરૂઆતનો સ્ટોક 60,000, ખરીદી 2 લાખ રૂપિયા લખાઈ ગઈ છે. માલ પરત લખાઈ ગયો છે. રોકડ અને બેંક 350 રૂપિયા લખાઈ ગયા છે. ઊંડીના 18,000 રૂપિયા લેણી ઊંડીના લખાઈ ગયા છે. 22,000 રૂપિયા ભાડાના લખાઈ ગયા છે. 1,20,000 રૂપિયા મકાનના લખાઈ ગયા છે. 12,000 રૂપિયા મકાનનો ઘસારો લખાઈ ગયો છે. 5300 રૂપિયા રેલવે નૂર લખાઈ ગયું છે. 84,600 ફર્નિચરના લખાઈ ગયા છે. 48,000 રૂપિયા દેવાદારોના લખાઈ ગયા છે. પગારના રૂપિયા 20,000 લખાઈ ગયા છે. 5700 રૂપિયા વીમા પ્રીમિયમના ઇનસાઇડમાં લખાઈ ગયા છે. ગાલખાદના 1,000 લખાઈ ગયા. વેતન અને હા વિદ્યાર્થી મિત્રો, વટાવના 650 લખાઈ ગયા છે. વેપાર ખર્ચના 1,050 નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડમાં લખાઈ ગયા.
જાહેરાત ખર્ચના 8,000 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડમાં લખાઈ ગયા છે અને 52,000 રૂપિયા ઓફિસના યંત્રોના જે આપણે મિલકત અને લેણા બાજુ 52,000 રૂપિયા મેં લખી દીધા છે. બરાબર. હવે ધ્યાન આપો, આપણે પહેલાં ઇનસાઇડના હવાલા જોઈશું, જેમાં તમે જુઓ ઇનસાઇડમાં ભાડું અને વેરા આપેલા છે 22,000 રૂપિયા, ભાડા અને વેરાના, અને તારીખ આપી છે ફેબ્રુઆરી 2017 સુધી. મીન્સ કે 22,000 રૂપિયા જે છે એ 11 મહિનાના ચૂકવેલા છે. તો 22,000 ભાગ્યા 11 કરો એટલે એક મહિનાનું ભાડું 2,000 આવે. તો અહીંયા લખીશું પ્લસ ચૂકવવાનું બાકી ભાડું રૂપિયા 2,000 આપણે અહીંયા લખી પ્લસ કરી દઈશું અને બહારની સાઈડમાં રૂપિયા 24,000 લખીશું. તો અહીંયા લખીશું ચૂકવવાનું બાકી ભાડું રૂપિયા 2,000 રૂપિયા. ચૂકવવાનું બાકી ભાડું 2,000 રૂપિયા મેં લખી દીધા છે. બરાબર. હવે ફર્નિચર 84,600 છે, એમાંથી આપણે 14,600નું ફર્નિચર વેચી નાખ્યું છે. બરાબર. હવે તમે અહીંયા હવાલો જોશો તો છઠ્ઠો હવાલો છે, ફર્નિચર પર 5% ઘસારો ગણવાનો છે. તો આપણે લખીશું બાદ ફર્નિચરનો ઘસારો 5%, એટલે 5% એટલે કે ફર્નિચરનો ઘસારો થશે 3500 રૂપિયા. આપણે અહીંયા બાદ કરી દઈશું, એટલે બહારની સાઈડમાં રકમ લખીશું 66,500. બહારની સાઈડમાં ફર્નિચરનો ઘસારો 3500 રૂપિયા, 70,000 ઉપર 5% એટલે કે 3500 રૂપિયા બાદ કરું એટલે બહારની સાઈડમાં 66,500 મેં ઘસારો લખી દીધો છે. હવે આ ઘસારો અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડમાં લખવું પડશે. ફર્નિચરનો ઘસારો રૂપિયા 3500, ફર્નિચરનો ઘસારો 3500 રૂપિયા મેં અહીંયા લખી દીધો છે. હવે વીમા પ્રીમિયમ 3600 રૂપિયા આપેલા છે. પ્રીમિયમ હંમેશા 12 મહિનાનું ચૂકવાય છે. આપણા હિસાબો 31/3/2017 રોજ પૂરા થાય છે. મીન્સ કે આ 3600 છે એમાં 3 માસનું પ્રીમિયમ ચૂકવેલું છે. તો આપણે અહીંયા અગાઉ ચૂકવેલું છે, તો 3600 ગુણ્યા 3/12 એટલે 900 રૂપિયા પ્રીમિયમ જે છે એ આપણે અગાઉ ચૂકવેલું છે. તો બાદ કરીશું, તો અહીંયા લખીશું બાદ અગાઉ ચૂકવેલ પ્રીમિયમ રૂપિયા 900, એટલે બહારની સાઈડમાં લખીશું રૂપિયા 4800. બહારની સાઈડમાં 4800 રૂપિયા મેં લખી દીધા છે અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમ. બરાબર. હવે પ્રફુલ્લાની લોન આપી છે 20,000. હવે તારીખ આપી છે બાજુમાં 1/10, એટલે 6 માસનું વ્યાજ આપણે ગણવું પડે. તો પ્રફુલ્લાના 20,000 રૂપિયા છે, 6 માસનું 6% લે કે, કારણ કે ટકાવારી આપી નથી એટલે આપણે 6% ગણી નાખવાના છે. એટલે પ્રફુલ્લાનું જે લોનનું વ્યાજ છે એ રૂપિયા 600 આવે છે. તો આપણે અહીંયા લખીશું ચૂકવવાનું બાકી લોન વ્યાજ રૂપિયા 600 રૂપિયા. આ ચૂકવવાનું બાકી લોન વ્યાજ આપણે અહીંયા લખવું પડશે. અહીંયા લખી દઈએ છે ચૂકવવાનું બાકી લોન વ્યાજ રૂપિયા 600. ચૂકવવાના બાકી લોનના વ્યાજના મેં લખી દીધા છે. બરાબર. હવે ઓફિસ યંત્રો ઉપર ઘસારો છે, તો ધ્યાન આપો, ઓફિસના યંત્રો કુલ 52,000 આપ્યા છે. હવે 31/12/2016 રોજ વધારો છે 12,000. મીન્સ કે આ જે યંત્રોનો ઘસારો છે એ આપણે આ રીતે એનો હવાલો કરીશું. ધ્યાન આપો, 40,000ના યંત્રો 9% એટલે કે 3600 વ્યાજ થાય, જ્યારે 12,000નો યંત્રોનો વધારો છે જે આપણે આ વધારો છે 31/12/2016 રોજ, એટલે પહેલો મહિનો, બીજો મહિનો, 3 એટલે કે 3 માસનું 12,000 ઉપર 9% એટલે કે 3 માસનું વ્યાજ 270, એટલે યંત્રનો ઘસારો ટોટલ થશે 3870, 3870. તો અહીંથી આપણે યંત્રનો ઘસારો જે છે મેં 3870 બાદ કરી અને 48,170 લખ્યા છે. હવે આ યંત્રનો ઘસારો છે આપણે નફા નુકસાનની ઉધાર સાઈડમાં અહીંયા લખીશું. આ 3870નો ઘસારો મેં અહીંયા લખી નાખ્યો છે. બરાબર. એટલે યંત્રના ઘસારાની વાત પૂરી થઈ. પ્રફુલ્લાના લોનનું વ્યાજ એનો આપણે હવાલો હતો એ આપણે કરી દીધો છે, અને વીમા પ્રીમિયમ તો એની પણ આપણે વાત કરી છે. હવે અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમની અસર અહીંયા આપવી પડશે. તો અહીંયા લખીશું અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમના 900 રૂપિયા જે આપણે અહીંયા લખી દીધા છે. બરાબર છે, અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમ.
હવે ફર્નિચરનો ઘસારો પણ મેં અહીંયા લખી દીધો છે, બરાબર. ભાડાની વાત પૂરી કરી નાખી છે. તો મિત્રો અહીંયા હવાલા બધા પૂરા થયા. હવે નીચેના હવાલા જો, આખરનો સ્ટોક 60,000 આપ્યો છે. હવે જે આખરનો સ્ટોક 60,000 છે, ધ્યાન આપો અહીંયા, આ આખરનો સ્ટોક છે, અહીંયા આખરનો સ્ટોક ₹60,000 છે, બરાબર. એની 10% એટલે 6,000 થાય. હવે 10%માંથી એની 20% કિંમત ઓછી એટલે ₹12,000 આપણે ઘટાડીશું. આ રીતના 60,000ના 20% થાય 12,000 અને 12,000ના 10% એટલે ₹1,200 આપણે ઓછા કરીશું, બરાબર. અને 60,000ના 70% છે 42,000 થાય, અને એમાંથી 25% ઓછી છે એટલે 10,500. એટલે આ ₹12,000, ₹1,200, આ બીજા ₹1,200 અને 10,500. એટલે આટલા 12,900 આપણે બાદ કરીશું આપણે આખરના સ્ટોકમાંથી, એટલે ₹47,100 આખરનો સ્ટોક દર્શાવીશું, બરાબર. તો હું અહીંયા લખી નાખું છું મિત્રો, આખરનો સ્ટોક 47,100. હવે હવાલો છે એની બે અસર થાય છે, એટલે અહીંયા પણ લખીશું આપણે આખરનો સ્ટોક 47,100. ₹47,100 આખરનો સ્ટોક મેં અહીંયા લખી દીધો છે, બરાબર છે. તો આખરના સ્ટોકની વાત પૂરી થઈ. હવે મૂડી ઉપર 10% વ્યાજ છે. તમે જો મૂડી 1 લાખ છે, બરાબર, તો અહીંયા લખીશું આપણે મૂડીનું વ્યાજ. તો અહીંયા 1 લાખના 10% એટલે 10,000 થાય. હવે અહીંયા પી છે એના 1 લાખને 20,000 છે, બરાબર છે. પી છે એની મૂડી છે 1,40,000. તો અહીંયા આપણે જરા સુધારી દઈશું, 1,40,000 લખીને બહારની સાઈડમાં 2,40,000 લખી દઈએ. હવે આ જે મૂડી છે એમાં મૂડીનો વધારો થયો છે. તમે જો હવાલા નંબર 4માં 1/1/2017ના રોજ પ્રફુલ્લાની વધારાની મૂડી તરીકે 20,000 લાવે છે. તો આ જે મૂડીનું વ્યાજ છે, અહીંયા ધ્યાન આપો, મૂડીનું વ્યાજ, જેની મૂડીનું વ્યાજ છે 1 લાખ ઉપર 10% એટલે કે 10,000, અને પીનું મૂડીનું વ્યાજ 1,20,000 ઉપર 10% એટલે કે 12,000, અને 20,000ની મૂડી છે એની ઉપર 10% એટલે કે 3 માસનું વ્યાજ ગણીશું એટલે ₹500. એટલે પ્રફુલ્લાની મૂડીનું વ્યાજ જે છે એ 1,20,000 ઉપર 10% એટલે કે 12,000 આખા વર્ષનું, જ્યારે 20,000 ઉપર 10% એટલે કે 3 માસનું વ્યાજ ગણીશું, બરાબર. તો ₹500. એટલે મૂડીનું વ્યાજ છે એ અહીંયા લખીશું આપણે 12,500, બરાબર. હવે આ મૂડીના વ્યાજની આપણે નફા નુકસાન ફાળવણી ખાતે અસર આપીશું. અહીંયા લખીશું મૂડીનું વ્યાજ, બરાબર, જે છે એનું મૂડીનું વ્યાજ છે એ 10,000 છે, અને પ્રફુલ્લાનું મૂડીનું વ્યાજ છે એ 12,500 છે. એટલે બહારની સાઈડમાં આપણે અહીંયા લખીશું 22,500 મૂડીનું વ્યાજ, બરાબર. હવે મૂડીના વ્યાજની વાત મેં અહીંયા પૂરી કરી. ચાલુ ખાતાની બાકી ઉપર 9% વ્યાજ છે. તો ચાલુ ખાતાની બાકી ઉપર 9% વ્યાજ અહીંયા લખી નાખીએ છીએ, ચાલુ બાકીનું વ્યાજ 9%. હવે 9% એટલે અહીંયા આપણે લખીશું ₹360. 4,000ના 9% 360 થાય. તો અહીંયા લખીશું આપણે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કોનું છે? પીનું. તો પીના લખીશું અહીંયા આપણે ₹360, બરાબર છે. ₹360 લખી નાખ્યા. હવે એક હવાલો બીજો છે મિત્રો કે ઉપાડેલ માલ. પ્રફુલ્લાએ 1/12ના રોજ અંગત વપરાશ માટે 2,000નો માલ લઈ ગઈ છે. તો અહીંયા આપણે લખીશું ઉપાડેલ માલ. પ્રફુલ્લા છે એ 2,000નો માલ છે એ લઈ ગઈ છે, એટલે આપણે અહીંયા ₹2,000 લખીશું ઉપાડેલ માલ, બરાબર. અહીંયા ડેશ કરી દઈશું. ઉપાડેલ માલ 2,000 છે. હવે આ ઉપાડેલ માલ જે છે 2,000નો લઈ ગઈ છે, જેની નોંધ વેચાણ નોંધમાં 2,400થી થઈ છે. તો ઉપાડેલ માલ તો અહીંયા લખીશું બાદ ઉપાડેલ માલના ₹2,000 આપણે બીજા બાદ કરીશું અહીંથી, બરાબર. એટલે એક આ 12,000 બાદ કરવાના અને બીજા 2,000 બાદ કરવાના, બરાબર. ઉપાડેલ માલના 2,000 મેં લખી દીધા, ઉપાડેલ માલના 2,000 લખી દીધા. હવે 2,400 રેખે વેચાણ નોંધમાં લખાવ્યું છે, તો અહીંયા લખીશું બાદ ભૂલથી નોંધેલ વેચાણના ₹2,400. ભૂલથી નોંધેલ વેચાણના ₹2,400 છે, આપણે અહીંથી બાદ કરીશું. અને આ ₹2,400 છે દેવાદારમાંથી પણ બાદ કરવા પડશે, કારણ કે એટલા દેવાદારો ઘટી જાય. બાદ ભૂલથી નોંધેલ ₹2,400. તો આ ₹2,400 મેં ભૂલથી નોંધેલ છે
એ હું બાદ કરું એટલે બહારની સાઈડમાં આવશે 45,600 45,600 રૂપિયા આવશે, બરાબર. તો અહીંયા મેં ઉપાડેલ માલની વાત છે, પ્રફુલ્લા તારીખ 1/12ના રોજ અંગત વપરાશ માટે ઉપાડેલ માલ, બરાબર છે, જે 2400થી નોંધ થઈ છે, જે મેં બંને વિગતો અહીંયા લખી નાખી છે. ચાલુ ખાતાનું વ્યાજ 9% લેખે આપણે અહીંયા ગણવાનું છે. તો 4,000 છે એના 9% 360 થાય, મેં અહીંયા લખી નાખ્યા. અને શરૂઆતની બાકી 12,000 છે એની ઉપર વ્યાજ ગણીશું, તો અહીંયા લખીશું ચાલુ ઉધાર બાકીનું વ્યાજ 12,000ના 9% લેખે 1,080 થાય. તો આ મેં અહીંયા 1,080 લખી દીધા, બરાબર. તો અહીંયા લખીશું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, જે કોને આપવાનું છે, જેને. તો અહીંયા લખી નાખીશું 1,080. ચાલુ ખાતાની બાકીનું વ્યાજ 1,080 લખી નાખ્યું છે, બરાબર. હવે મિત્રો ઉપાડ ઉપર આપણે 12% વ્યાજ ગણવાનું છે. હવે એ ગણતા પહેલાં આપણે અહીંયા જય છે એ પાંચમો વાલો જુઓ, જય દર માસની આખર તારીખે 1,000નો ઉપાડ કરે છે. જય છે એ દર માસની આખર તારીખે 1,000નો ઉપાડ કરે છે. હવે જયના ઉપાડનું વ્યાજ છે, તો જયનું ઉપાડનું વ્યાજ 1,000 દર માસની આખર તારીખે આપણે ભણી ગયા છે, એટલે 1,000 × 66 અને 12%, તો એના 660 આવશે, બરાબર. તો આપણે 660 રૂપિયા લખીશું. અને પીનું ઉપાડનું વ્યાજ જે 16,000 છે એ એને ક્યારે ઉપાડ્યો છે, 16,000નો ઉપાડ 1/10ના રોજ, જ્યારે પ્રફુલ્લાએ તારીખ 1/10/2016ના રોજ, એટલે 10/11 1 2 ને 3 16,000 ઉપર 6%, 6 માસનું વ્યાજ 12% એટલે કે 960 થાય, બરાબર. અને ઉપાડેલ માલ જે 2,000 ઉપાડ્યો છે માલ, એનું 4 માસનું વ્યાજ 12% એટલે કે 80 રૂપિયા થાય. એટલે પીનું ઉપાડનું વ્યાજ 960 + 80 એટલે 1,040 લખાશે, બરાબર. તો અહીંયા આપણે લખીએ છીએ ઉપાડનું વ્યાજ. ઉપાડનું વ્યાજ છે 660 અને પ્રફુલ્લાનું ઉપાડનું વ્યાજ છે 1,040. તો આ ઉપાડનું વ્યાજ આપણે અહીંયા લખીશું ઉપાડનું વ્યાજ, બરાબર. હવે જય છે એના છે 660 અને પ્રફુલ્લાના છે 1,040, એટલે બહારની સાઈડમાં આપણે રૂપિયા લખીશું 1,700. એટલે ઉપાડના વ્યાજની વાત અહીંયા આપણે પૂરી કરી, બરાબર છે. હવે આખરના સ્ટોકની વાત થઈ ગઈ. મૂડી ઉપર વ્યાજ જે આપણે બંનેના 10,000 અને 12,500 લખી દીધા છે. ચાલુ ખાતાની 9% વ્યાજ 360 અને આ બાજુ છે 1,080, એ પણ આપણે અહીંયા લખી દીધા છે. ઉપાડનું વ્યાજ 660 ને 1,040 1,700 રૂપિયા લખી દીધા છે. જેને માસિક પગાર 700 લેખે આપવાનો છે, તો અહીંયા લખીશું જયને પગાર 700 લેખે 12 માસનો પગાર આપવાનો છે, તો આપણે લખીશું ₹8400. હવે એમાંથી 2,800 રૂપિયા પગાર જે છે એને ઉપાડી લીધો છે, બરાબર. તો આપણે જયને પગાર આપવાનો કેટલો બાકી રહે, 84 - 2,800, એટલે આપણે 5,600 રૂપિયા જે છે એ આપવાના બાકી રહેશે. હવે જે 2,800 પગાર એને ઉપાડી લીધો છે એનો સમાવેશ પગારમાં થયો છે, અહીંયા લખીશું બાદ ઉપાડેલ પગાર. 2,800 રૂપિયા જે છે એ આપણે અહીંથી બાદ કરીશું, બરાબર છે. 2,800 રૂપિયા જે છે એ 20,000માંથી બાદ કરીશું, એટલે બહારની સાઈડમાં રકમ લખીશું 17,200 રૂપિયા. તો ધ્યાન આપો, અહીંયા આપણે પગારની વાત જે છે એ આપણે પૂરી કરી છે. ફર્નિચર ઉપર ઘસારો 5% લેખે છે, તો એની વાત આપણે કરી દીધી અને ફર્નિચરનો ઘસારો પણ આપણે અહીંયા લખી દીધો છે. યંત્રનો ઘસારો પણ વાત થઈ ગઈ છે. હવે 2,400 એક દેવાદાર નાદાર જાહેર થાય છે, એની પાસેથી માત્ર 40 પૈસા મળી શકે એમ છે, માત્ર 40 પૈસા આપણને મળી શકે એમ છે. તો અહીંથી આપણે 45,600 જે 2,400નો એક યંત્ર નાદાર થાય છે ભાગીદાર દેવાદાર, તો 2,400ના 60% મળતા નથી, મીન્સ કે 1,440ની ગાલખાદ પડશે. તો અહીંયા લખીશું બાદ ગાલખાદ હવાલાની 1,440, જે હું બાદ કરી દઉં છું અહીંથી 1,440, એટલે 45,600માંથી 1,440 બાદ કરું અહીંયા, એટલે બહારની સાઈડમાં રકમ આવશે 44,160. 44,160. આ ગાલખાદ આપણે અહીંયા લખીશું પ્લસ ગાલખાદ હવાલાની 1,440,
40 એટલે બહારની સાઈડમાં આપણે ગાલખાદના લખીશું 2440 રૂપિયા, બરાબર. તો ગાલખાદની વાત પૂરી નાખી. હવે તમે જો આખરનો સ્ટોક મેં અહીંયા દર્શાવી દીધો છે. પછી મૂડી પર 10% વ્યાજ જે 10,000 અને 12,500 એ પણ આપણે બંને અસર આપી દીધી છે. ચાલુ ખાતાની બાકી ઉપર 9% વ્યાજ એની પણ અસર આપણે આપી દીધી છે. ઉપાડ ઉપર 12% વ્યાજ છે એની પણ આપણે 1,080, 660 અને 1,040 એ પણ આપણે અસર અહીંયા આપી દીધી છે. અને ચાલુ ખાતાની બાકી ઉપર જે વ્યાજ છે 1,080 એની અસર પણ આપણે અહીંયા આપી દીધી છે. જયનો માસિક પગાર એની પણ વાત થઈ ગઈ છે. 4 માસનો પગાર ઉપાડી લીધો એ વાત થઈ ગઈ. એકના રોજ વધારાની મૂડી એ પણ થઈ ગઈ છે મિત્રો. દર માસનો ઉપાડની વાત. પછી યંત્ર અને ફર્નિચરનો ઘસારો, અંગત વપરાશ માટે 2,000નો માલ લઈ ગયા છે એ પણ મેં અહીંયા નોંધી દીધો છે, બરાબર. વેચાણ નોંધનો સરવાળો 2,400થી થઈ છે, તો 2,400 અહીંયા આપણે બાદ કર્યા છે અને 2,400 રૂપિયા દેવાદારોમાંથી બાદ કરી દીધા છે. 2,400 એક લેવા મિત્રો બધા જ હવાલા અહીંયા પૂરા થઈ ગયા છે. તો હવે આપણે અહીંયા સરવાળો કરી અને જે બેલેન્સ છે બહાર કાઢીશું, બરાબર. તો અહીંયા જો વેચાણમાંથી મેં 7,000 બાદ કર્યા છે એટલે 3,73,000 અને 3,73,000માંથી 3,73,000 છે એમાંથી 2,400 રૂપિયા જે ભૂલથી વેચાણ નોંધાનું છે એ બાદ કરીશું. એટલે બહારની સાઈડમાં લખીશું 3,70,600. તો અહીંયા લખીશું 3,70,600. હવે 3,70,600 છે અને 47,100 તો એનો આપણે સરવાળો કરી દઈએ. એટલે સરવાળો આવે છે 4,70,700. તો અહીંયા લખું છું મિત્રો 4,70,700. અહીંયા આપણે 4,70,700 કરવાના છે. તેમાંથી આપણે આ જે રકમ છે પહેલાં ખરીદી છે, બરાબર. 2 લાખની ખરીદીમાંથી ખરીદ પરત 12,000 રૂપિયા બાદ કરીશું અને 2,000 રૂપિયા ઉપાડેલ માલ એ પણ બાદ કરો. એટલે બહારની સાઈડમાં લખીશું 1,86,000. 1,86,000. હવે આપણે આ બધી રકમો 4,70,000માંથી બાદ કરો તો 4,70,700. 4,70,700માંથી વેપાર ખાતાની ઉધાર સાઈડ, વેપાર ખાતાની જમા સાઈડમાંથી વેપાર ખાતાની ઉધાર સાઈડ બાદ કરું તો શરૂઆતનો સ્ટોક 60,000 છે એ આપણે પહેલાં બાદ કરી દો. પછી ખરીદી છે 1,00,000. મિત્રો આ જે ખરીદી છે એમાંથી ખરીદ પરતના 12,000 અને ઉપાડેલ માલના 2,000 એ બાદ કરો એટલે 1,86,000 આવે, બરાબર છે. હવે આપણે આ બધી રકમો બાદ કરવાની છે. તો વેપાર ખાતાની જમા સાઈડનો સરવાળો થોડું રિપીટ કરી નાખું મિત્રો. વેપાર ખાતાની જમા સાઈડનો સરવાળો 4,70,700 છે. હવે જમા સાઈડમાં આપણે ઉધાર બાકીઓ બધી બાદ કરીશું. તો ધ્યાન આપો 4,70,700માંથી 60,000 બાદ કરું, 1,86,000 બાદ કરું. પછી રેલવે નૂરના 5300 છે, ધ્યાન આપો. તો પહેલાં 4,70,700. 4,70,700માંથી 60,000 રૂપિયા આપણે ખરીદીના બાદ કરીએ, શરૂઆતનો સ્ટોક બાદ કરું. પછી આ ખરીદી છે 1,86,000 બાદ કરું, રેલવે નૂરના 5300 બાદ કરું અને વેતન 11,000 બાદ કરું છું. તો અહીંયા આવશે 1,55,400. 1,55,400 રૂપિયા આવે છે. તો આપણે અહીંયા હું લખી દઉં છું 1,55,400. વેપાર ખાતાની જમા સાઈડનો તફાવત છે તો અહીંયા લખીશું કાચો નફો જે આપણે નનું ખાતે લઈ ગયા. અહીંયા લખીશું કાચો નફો 1,55,400, બરાબર છે. આપણે ક્યાંથી લાવ્યા છે? વેપાર ખાતેથી. તો અહીંયા લખીશું વેપાર ખાતેથી. હવે 1,55,400 છે. હવે નફા નુકસાન ખાતાની જમા સાઈડનો સરવાળો કરીએ છીએ. તો ધ્યાન આપો +2,000 અને +850 મળેલ વટાવ. એટલે આ સાઈડનો સરવાળો આવે છે 1,58,000. તો આપણે અહીંયા સરવાળો લખીશું 1,58,250. આ જમા સાઈડનો સરવાળો છે. એમાંથી આપણે બધી ઉધાર બાકીઓ બાદ કરી અને તફાવત શોધીશું, બરાબર છે. નફા નુકસાન ખાતાની જમા સાઈડનો સરવાળો 1,58,250. એમાંથી આ બધી ઉધાર બાકીઓનો આપણે બાદ કરવાની છે. તો બાદ 24,000, બાદ 17,200, બાદ 4,800, બાદ 2,440, બાદ 600, બાદ 650, બાદ 2,000, બાદ 1,050, બાદ 8,000, બાદ 3,870 અને બાદ 3,500. તો અહીંયા
તમારો નફો આવે છે મિત્રો, જરા ફરીવાર આપણે સુધારી લઈએ છીએ, ધ્યાન આપો. હવે આ 1,58,250 નફા નુકસાન ખાતાનો આપણે જરા રિપીટ કરી નાખીએ. 1,58,250 જમા સાઈડનો સરવાળો છે, 1,58,250 બરાબર. એમાંથી આપણે ઉધાર બાકીઓ બાદ કરીશું મિત્રો, થોડુંક રિપીટ કરી દઉં છું. તો બાદ 24,000 રૂપિયા આપણે બાદ કરો ભાડાના, પછી પગારના છે 17,200 એ બાદ કરી દો, પછી વીમા પ્રીમિયમના 4,800 રૂપિયા બાદ કરો, ગાલખાદના 2,440 બાદ કરો, પછી 600 રૂપિયા ચૂકવવાની લોનનું વ્યાજ, 650 રૂપિયા વટાવના બાદ કરો, 12,000 રૂપિયા મકાન ઘસારો બાદ કરો, વેપાર ખર્ચના 1,050 બાદ કરો, 8,000 રૂપિયા જાહેરાત ખર્ચના બાદ કરો, 3,870 રૂપિયા યંત્રનો ઘસારો બાદ કરો અને 3,500 રૂપિયા ફર્નિચર ઘસારો બાદ કરીશું. એટલે 80,140 જમા બાકી આવશે. 80,140 જમા બાકી આવે, જે આપણો ચોખ્ખો નફો કહેવાશે. ચોખ્ખો નફો જે આપણે લઈ જઈશું નનું ફાળવણી ખાતે, બરાબર છે. નનું ફાળવણી ખાતે લઈ જઈએ છીએ. ટોટલ સરવાળો કરી દો 1,58,250. હવે આ જે છે એ આપણો ચોખ્ખો નફો, આપણે ચોખ્ખો નફો કહેવાય. અહીંયા જે વાત કરી છે એ કાચો નફો કહેવાય, બરાબર. આ ચોખ્ખો નફો છે એ નનું ફાળવણી ખાતાની જમા સાઈડમાં લખીશું. અહીંયા લખીશું ચોખ્ખો નફો. ક્યાંથી લાયા છે? નનું ખાતેથી. 80,140. હવે 80,140 છે. હવે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા સાઈડનો સરવાળો કરીશું. તો 80,140, 1,700 અને ચાલુ ખાતાની બાકીનું વ્યાજ જે છે, તો સરવાળો થશે અહીંયા તમારે 82,920. 82,920. 82,920 આપણે અહીંયા પણ કરવાના છે. 82,920. ફરીવાર જરા જોઈ લો. 80,140માં 1,700 એડ કરું ને 1,080 એડ કરું એટલે 82,920 આવે છે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા સાઈડનો સરવાળો. એમાંથી આપણે ઉધાર સાઈડનો સરવાળો જે બાકીઓ છે બાદ કરીએ છીએ. તો બાદ 22,500 માઇનસ 360 માઇનસ 8400 એટલે અહીંયા આવે છે 51,660. અહીંયા લખીશું 51,660, જેને આપણે વહેંચણી પાત્ર નફો કહીશું. વહેંચણી પાત્ર નફો, બરાબર. જેમાં જે અને પી સરખા ભાગમાં આપવાનો છે એટલે આપણે ભાગ્યા 2 કરીએ તો 25,830 આવશે દરેકના ભાગે. 25,830 વહેંચણી પાત્ર નફો જયનો અને પ્રફુલ્લાનો પણ 25,830. હવે આ નફો છે આપણે ચાલુ ખાતામાં લખી દઈશું. અહીંયા લખીશું વહેંચણી પાત્ર નફો 25,830 જયના ખાનામાં અને પ્રફુલ્લાના ખાનામાં પણ 25,830. હવે આપણે ચાલુ ખાતાનો સરવાળો કરીશું. તો જો જેનો સરવાળો કરીએ છીએ 25,830માં 5600 ઉમેરો અને 10,000 ઉમેરીએ છીએ એટલે સરવાળો આવે છે 41,430. જયની જમા સાઈડનો ચાલુ ખાતાનો 41,430 આવે છે, બરાબર. હવે અહીંયા આપણે 41,430 કરવાના છે. 41,430. તો 41,430માંથી જયની ચાલુ ખાતાની ઉધાર સાઈડની રકમો બાદ કરીશું. તો બાદ 12,000, પછી બીજા 12,000 બાદ કરો, પછી 1,080 બાદ કરો અને 660 બાદ કરીશું એટલે 15,690 જમા બાકી આવે છે. તો અહીંયા લખીશું 15,690 બાકી આગળ લઈ ગયા. 15,690 બરાબર છે. આ બાકી છે ચાલુ ખાતાની. તો અહીંયા લખીશું ચાલુ ખાતાની બાકી, બરાબર. ચાલુ ખાતાની બાકી. અહીંયા જેના લખીશું 15,690. આ જ રીતના પ્રફુલ્લાની બાકી શોધીએ છીએ. તો પ્રફુલ્લાની જમા સાઈડનો સરવાળો જો 4,000, પછી 12,500, 360 અને 25,830. 25,830 એટલે અહીંનો સરવાળો 42,690 થાય. તો પ્રફુલ્લાનો સરવાળો થાય છે 42,690. હવે અહીંયા આપણે 42,690 કરવાના છે, બરાબર.
તો 42,690માંથી 16,000 બાદ કરો, પછી 2,000 બાદ કરો અને 1,040 બાદ કરો, એટલે 23,650 આવશે જમા બાકી. ચાલુ ખાતાની જમા બાકી પ્રફુલ્લાની 23,650. તો અહીંયા લખીશું આપણે 23,650. તો 15,690 અને 23,650, 15,690 અને 23,650, એટલે 39,340 થાય. તો અહીંયા બહારની સાઈડમાં લખી નાખીએ 39,340. હવે આપણે પાક્કા સરવૈયાનો સરવાળો કરીશું, બરાબર. તો પાક્કા સરવૈયાનો સરવાળો જો 39,340 પછી 2 લાખ પ્લસ 2,40,000 પછી 15,750, 15,750, 14,000, 16,800, 16,800, બરાબર. પછી 20,000 અને 2,600, એટલે સરવાળો થાય 3,48,490. અહીંયા લખીશું 3,48,490. હવે આપણે મૂડીને દેવા બાજુનો સરવાળો આવે છે 3,48,490. હવે મિલકત સાઈડનો સરવાળો જુઓ તો 66,500, 1,20,000, પછી 48,130, પછી 44,160, પછી 3,750 અને 18,000 અને 900 અને 47,100. 3,48,490 આ સાઈડ મિલકત બાજુ. તો અહીંયા લખીશું 3,48,490. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ દાખલો પૂરો કર્યો છે. તમને સમજણ પડી હશે. દાખલો થોડોક લાંબો છે, બરાબર, પણ છેલ્લો દાખલો હતો 19મો, એટલે લાંબો અને જેને ભારે કહીએ તે બધા દાખલા અહીંયા આપણે પૂરા થયા. અને નેક્સ્ટ ટાઈમ આપણે પ્રકરણની વાત કરીશું, ભાગીદારીનું પુનર્ગઠન, બરાબર. તો તમે જો પહેલું પ્રકરણ ભાગીદારી પૂરું કર્યું, પછી મેં પાઘડીનું મૂલ્યાંકન ચાલુ કર્યું હતું. હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે ભાગીદારીનું પુનર્ગઠન પ્રકરણ નંબર 4ની શરૂઆત કરીશું, બરાબર છે. ઓકે, થેન્ક યુ મિત્રો.